આજે અમે મંદિરે ગયા હતા ફરવા માટે, તો ત્યાં જ અમે ઝૂ બનાવી લીધું હતું. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મારો ભાઈ જલ્દી આજે સ્કૂલથી મને લેવા ગયો હતો, કારણ કે અમે જવાના હતા આજે મંદિરે. કયા મંદિરે? ભવાની માતાજીના મંદિરે. અને ત્યાં રસ્તા એટલા ખરાબ હતા ને ગાઈસ, જો ત્યાંથી રિક્ષા ચાલી જ નહોતી શકતી, એટલા રસ્તા ખરાબ છે. અને પછી ત્યાં આવી ગયા હતા. એક તો ઓલરેડી વાંદરો ત્યાં લટકાયેલો જ હતો, અને ત્યાં આખું ઝૂ અમે ઊભું કરી લીધું હતું. નાના છોકરાઓ એટલા રમતા હતા, કારણ કે ત્યાં બધા પ્રાણીઓને લઈને આવ્યા હતા. ઓલરેડી બધા હતા જ અમે, પણ એ બધા એ લોકોના નાના કિડ્સ હોય એટલે રમકડા તો એ લોકોને જોઈએ જ, તો એ લોકોના સાથે જ હોય. પછી અમે ત્યાં મસ્તી કરતા હતા, અને મમ્મીને કીધું કે અત્યારે ચૂપ રહ્યો, આસપાસથી એટલો બધો અવાજ આવે છે. તો મમ્મી બંધ થઈ ગયા. મેં બોલવાનું કીધું તોય નહોતા બોલતા. પછી અમે ત્યાં બધા મસ્તી કરીને અમે બધા પહોંચી ગયા હતા ચોપાટીએ, કારણ કે ત્યાં કેટલો સરસ નજારો હતો. તો અમે બધાને, તમે ક્યાં ગયા? બધા નાના છોકરાઓ ધૂળમાં રમતા હતા, અને કીધું કે લે તને ફૂલ આપું, તો એની મને ફૂલ આપી દીધું. પછી આ નાનકડી છોકરી, મતલબ અમારે ત્યાં ભેગું હતી, એ પણ બધા સાથે રમતા હતા, અને કેટલી ક્યુટ લાગે છે. એને તો ફૂલ નહીં કીધું. પછી આને કીધું કે લે તને પણ ફૂલ નાખી દઉં, તો એને ફૂલ મારા માથામાં નાખી દીધું. લાસ્ટમાં કાઢતા જ હું ભૂલી ગઈ હતી ગાઈસ. પછી આ બધા રમતા હતા ત્યાં, અને હું ત્યાં ફોટોશૂટ કરતી હતી. બધા કહેતી ફોટોશૂટ, આનું ધ્યાન તો હતું જ રમકડામાં, કારણ કે એને જોતા હતા રમકડાના નાના કિડ્સને તો શું હોય, રમવું જ હોય. તેના પછી ત્યાંથી આવી ગયા, અને આ 2-3 વાર પીવા જ માંડી. તરસ તો લાગે ને, કારણ કે ત્યાં રમીને આવ્યા હતા ધૂળમાં. અને પછી અમે જવા માટે નીકળી ગયા. ત્યાં રસ્તામાં બધી છોકરાઓ અમને હાઈ કરતા હતા. ત્યાં 2 સાઈડથી અમે ગયા હતા ગઈશ, તો 2 સાઈડથી રસ્તા બંધ હતા, અને કેટલી વાર ત્યાં ઊભા રહ્યા હતા. અને પછી મેં એક શરણભાઈને કીધું, ચલો તમારો ફોન આપો, હું સબસ્ક્રાઈબ કરી દઉં. તો તમે પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જરૂર યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. ત્યાં પણ ઘણા બધા વ્લોગ આવે છે. ત્યાંથી અમે આવી ગયા હતા. અને બધાએ મેગી ખાધી, થોડીક જ ખાધી મેં તો, કારણ કે મારું માથું દુખતું હતું એટલું બધું. અને આ બધા ખાઈ છે મેગી. મોઇશ્ચરાઇઝર લગાવી દીધું, સ્કિન કેર કરી લીધી. તમને વ્લોગ ગમ્યો હોય તો આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય.